અહીંયા નારદજી આવ્યા છે, વ્યાસ વસુદેવજી સાથે સુંદર ભગવત ચર્ચાઓ થઈ છે, નવ યોગેશ્વરની કથા કહી છે. કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન આવિરોત્ર ધુમિલ ચમસ કરભાજન આ બધા નવ યોગેશ્વરો છે જે ઋષભદેવના પુત્રો છે. નિમિ રાજા યજ્ઞ કરી રહ્યા છે અને એમના યજ્ઞમાં આ નવ યોગેશ્વરોની પધરામણી થઈ છે. આપણા સત્કાર્યમાં, આપણા સારા પ્રસંગે જ્યારે કોઈ મહાત્મા પધારે ને તો માનજો કે ભગવાને આપણને આશીર્વાદ મોકલાયા છે. આ એના સંકેત છે કે આપણા શુભ પ્રસંગે કોઈ મહાપુરુષનું પધારવું એટલે ભગવાનના મોકલેલા આશીર્વાદ છે કે પ્રભુ આજે અમારા ઉપર પ્રસન્ન થયા. એટલા રાજી થઈ ગયા. નિમિ રાજા વંદન કરવા લાગ્યા, બોલ્યા, દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુરઃ તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શન. મહારાજ, એક તો આ માનવ દેહ દુર્લભ છે અને એમાં પણ પાછો ક્ષણભંગુર છે. આજે છે ને કાલે નહીં રહે, કોને ખબર? કોણ જાણે આજે માળા ફેરવું છે ને કાલે આંગળીઓ ફરશે કે નહીં, આજે પરિક્રમા કરું છું ને કાલે ચાલી શકીશ કે નહીં, આજે દેખાય છે ને કાલે દેખાશે, કોને ખબર છે? ત્રણ વસ્તુ પર માણસને એના સામર્થ્યનું ગૌરવ હોય: દેહ, ધન, સ્વજન. અને આ ત્રણેય કાયમ રહેશે કે નહીં, કોને ખબર? આ માનવ દેહ અતિ દુર્લભ. ફરી કયો જન્મ મળે ને કયા દેહમાં જઈએ? આપણને તો આ અવસર મળ્યો છે. ક્ષણભંગુર છે પણ દુર્લભ છે. ના દુર્લભ માનવ દેહ એ જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટેનો એક મોકો છે, એક અવસર છે, એક તક છે. અને આ તક ગુમાવી દેશો ને તો ત્યાર પછી બહુ લાંબી યાત્રા છે. 83,99,999 યોનિઓની પાછા એ ચક્રમાં ફરતા 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 ક્યારે પાછો માનવ દેહ મળે, કોને ખબર? કાંઈ ખબર. કેમ ક્યારે કોઈ પશુને કેવું નથી પડતું. ગાયને કેવું પડે ગાય થા, સિંહને કેવું પડે સિંહ થા, હાથીને કેવું પડે હાથી થા. માણસને રોજ કેવું પડે માણસ થા. હવે તો માણસ થા. એક પથ્થર મંદિરની સીડીઓ ચડી મૂર્તિ બનીને ભગવાન બનીને બેસી જાય છે કાયમ માટે. અને જીતો જાગતો માણસ રોજ આ સીડીઓ ચડે છે પણ માણસે નથી બની શકતો. 10 મિનિટ લાગે દર્શન કરતા, પણ દર્શન કરવા જવું એ વિચાર આવતા આવતા 60 વર્ષ જતા રહે. નિમિ રાજાના યજ્ઞમાં નવ યોગેશ્વર આવ્યા, સુંદર ઉપદેશો આપ્યા છે. જે કાંઈ પણ છે પ્રભુને અર્પણ કરો. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત. મનવાણી કર્મથી જે કાંઈ થાય સમર્પણ. આગળ ભક્તોના લક્ષણ બતાવ્યા, ધનની ગતિ બતાવી અને આમ કરીને નવ યોગેશ્વરના ઉપદેશ સાંભળી નિમિ રાજાનો ઉદ્ધાર થઈ ગયો. કોઈ મહાપુરુષનો સંગ આપણને તારી દેતો હોય છે. આગળ ભગવાન અને ઉદ્ધવજીના સંવાદ આવ્યા. પ્રભાસ ક્ષેત્રમાં પધાર્યા છે પરમાત્મા અને ત્યાં સુદામ પધારવાની તૈયારી કરી રહ્યા છે. ઉદ્ધવજી આવ્યા છે અને સુંદર સંવાદ થયો. દત્તાત્રેય ભગવાનના 24 ગુરુની કથા આવી. જ્યાં જ્યાં ગુણ દેખાયા એને ગુરુ રૂપે સ્વીકારી લીધા. જ્યાં જ્યાં ગુણ જોવાની આદત પાડો. આપણને હંમેશા દોષ જોવાની જ આદત છે. અને માણસ મરી જાય, કોઈની શ્રદ્ધાંજલિ સભામાં સાંભળ્યું, ગુજરી ગયા, એમની હેરસ્ટાઇલ કેટલી સારી હતી, એમનો સ્કિનનો ટોન કેવો સરસ હતો, વ્હાઇટ કલર, એમના કપડાં કેવા સારા પહેરતા. ક્યારે ક્યારે સાંભળ્યું? ક્યારે શરીરને યાદ નથી કરાતું, હંમેશા ગુણોને યાદ કરાય છે. કેવા ઉદાર હતા, કેવા દાતા હતા, કેવા શાંત હતા. માણસ જાય ને, મારો તો પ્રશ્ન એ જ છે, તમે નહીં રહો ત્યારે તમારી કઈ બાબતે લોકો યાદ કરશે? એમ બધું સારું પણ બહુ ગુસ્સાવાળા હો, એમ બધું સારું પણ બહુ કંજૂસ હો. આપણને આપણા ગુણે યાદ કરાશે કે અવગુણે, એ આપણે વિચાર કરવાનો. ઘણાની લાયકાત પૂછીએ ને તો ખાલી ઉંમર લાયક જ હોય, બીજી કોઈ લાયકાત જ ના હોય. ઘણા છાપા આ નથી રહ્યા એવું વાંચીએ ને ત્યારે ખબર પડે, અચ્છા હતા ખરા. ક્યારે કોઈ સત્કાર એવા ભાગ જ ના લીધું હોય. જો બીજું તમારું શરીર ન ચાલે પણ દુનિયામાં જે લોકો સારું કરતા હોય એને બેઠા બેઠા એના માટે એક માળા ફેરવો ને તો એ તમારો સાથ જ કહેવાય. જરૂર નથી કે બધા દોડી શકે,
બધા દોડી ના શકે, કદાચ બધા આપણું શરીર ના હોય, પણ ક્યાંક કંઈ દુનિયામાં સારું થતું હોય ને, સંકલ્પ કરો કે ચલો આ કાર્ય માટે એક માળા હું વધારે ફેરવીશ. દુનિયામાં જ્યાં સારું થાય, કોઈને ભણાવો, કોઈને ઈલાજ કરો. જો ભગવત કૃપાથી આપણી સંસ્થાઓ દ્વારા ક્યાં ક્યાં જ્યાં જ્યાં કોશિશ કરીને, જરૂર નથી કે સંસ્થાના માધ્યમ રાખો, તમારા થકી તમે જ્યાં તમારી આજુબાજુ જ્યાં દુનિયામાં સારું થવું જોઈએ, સંસ્થાઓ તો એના માધ્યમ હોય છે. આ તો માધ્યમ થકી આપણે એક પ્રયાસ કરતા હોય સમાજમાં આ બધું જરૂરી થઈ ગયું, આ એક વે થયું છે મદદ કરવાનું કે આ બધું હોવું જોઈએ એટલા માટે. બાકી દુનિયામાં સારું થાય ત્યાં સાથ. જો દરેક વ્યક્તિ ફૂલ ન બની શકે, દરેક વ્યક્તિ સુગંધ ન બની શકે, પણ પવન તો બની શકો ને કે સુગંધને દૂર સુધી તમે લઈ જાઓ. કોઈનો સારો સંકલ્પ 4 જણા જોડે શેર તો કરી શકો ને, આવું સારું થવાનું છે, આવો ગ્રંથોત્સવ થઈ રહ્યો છે, આવું સંકુલ બનવાનું છે, આવું બન્યું, કંઈક સારું દુનિયામાં થઈ રહ્યું છે, એની સુગંધ બનીને ફેલાવો, એનો પ્રચાર તો કરી શકો ને. આટલું તો કરી શકાય. તો સમાજમાં જેને સારું કરવું જ છે, ભલે સામર્થ્ય ન હોય તો સાથ આપો, વિચાર આપો, સદભાવના આપો, આશીર્વાદ આપો, એ પણ મોટો સાથ છે. તો જ્યાં જ્યાં ગુણ દેખાયા એ ગુણને ગુરુ બનાવ્યા. સૌથી પહેલા પૃથ્વીને પાસેથી શીખ્યા ધૈર્ય, ક્ષમાશીલતા. પૃથ્વી કેટલું સહન કરે છે, આપણું સહન કરતા શીખો. સંઘર્ષ ટાળો. સહન કરીને પણ ભેગા રહેવાતું હોય તો પ્રયાસ કરો, કોશિશ કરો સહન કરી. પૃથ્વી સહન કરે છે. પૃથ્વીને ગુરુ બનાવીને સહનશીલતા અને ધૈર્ય માણસમાં હોવું જોઈએ. અને ક્ષમાશીલતા હોવી જોઈએ, માફ કરતા શીખો. એ બહુ મોટો સદગુણ છે. માફ કરી દેશો તો વાત ત્યાં જ પૂરી. અને પાછા લોકો પેલો સોરી કહી દે ને તો હમણાં જ માફ કરી દે. પણ તમારા સદગુણોને આવા ડિપેન્ડ પણ કેમ રાખો છો કે પેલો માંગે ત્યારે માફી આપો? આપણે જ મનથી માફ ન કરી દઈએ. વાયુ પાસેથી નિસંગતા વહેતા રહેતા શીખ્યા. આકાશ પાસેથી વ્યાપકતા શીખ્યા કે આકાશ કેવું વ્યાપક છે. માણસનું મન મોટું હોવું જોઈએ. ભગવાને દુનિયા આપી, આપણે એના ખંડ કર્યા, ખંડના દેશ કર્યા, દેશના રાજ્ય કર્યા, રાજ્યના શહેર કર્યા, શહેરના એરિયા કર્યા, એરિયાની સોસાયટી કરી, સોસાયટીમાં ઘર કર્યું, ઘરમાં મારું રૂમ, મારા રૂમમાં મારો કબાટ, મારા કબાટમાં મારું ખાનું. આપણે કકડા કરતા જઈએ. ભગવાન આખી દુનિયા આપે છે. બાઉન્ડ્રી બનાવવાનો અર્થ એ થાય કે આટલું જ મારું છે, બાકી બધું આખી દુનિયા મારી નથી. ભગવાન વ્યાપકતા શીખવાડે છે. દિલ મોટું રાખતા શીખવું, વિશાળતા હોવી જોઈએ. આગળ કહ્યું જળ પાસેથી વહેતા રહેતા, સ્વચ્છતા અને મધુરતા શીખ્યા. માણસના વિચારો પણ વહેતા રહેવા જોઈએ. સમય સાથે બદલાવાની સંભાવનાઓ જીવંત રાખજો. જેના જીવનમાં પરિવર્તનની સંભાવનાઓ ખતમ થઈ જાય ને, ત્યારે સાચા આત્મા આપણે વૃદ્ધ થઈ જઈએ છીએ. નવું સ્વીકારતા જાઓ. સમય સંજોગો બદલાયા છે તો એમ માણસે પરિવર્તન પણ સ્વીકારવું જોઈએ. અને જે નથી સ્વીકારી શકતો એ હંમેશા ફ્રસ્ટ્રેટ રહે છે, ચિંતામાં રહે છે, ઉદ્વેગમાં રહે છે. સંજોગો બદલાયા છે, સ્વીકારો ને. પહેલા જેવી દુનિયા નથી રહી, હવે બધું બદલાયું છે. હવે બધાને જીવવું છે, બધાને ખુશ રહેવું છે, બધાને સુખ ભોગવવું છે. એને ખાલી ભેગું જ નથી કરવું, એને માણવું છે જીવન. હવે ગણિત જીવનના જોવાના બદલાયા છે. જેમ કે ને હવે કાંઈ નવું કરવા જેવું નથી, સમજી લો હવે આ ગરડો થઈ ગયો. નવા કરવાની સંભાવનાઓ જેના જીવનમાં ખતમ થઈ જાય એનું જીવન પૂરું થઈ જાય છે. નવું જીવનમાં સ્વીકારતા જાઓ, શીખતા જાઓ, કરતા જાઓ. આગળ અગ્નિ પાસેથી ઉર્ધ્વ ગમનતા શીખ્યા. લાકડીમાં અગ્નિ લગાડો, એને નીચી કરો ને તો અગ્નિ તો ઉપર જ જાય. સંજોગો ભલે નબળા થાય, વિચારો નબળા નહીં કરવા. આગળ ચંદ્રને ગુરુ બનાવ્યા, સૂર્યને ગુરુ બનાવ્યા, કબૂતરી માયાને સંસારને કારણે જાળમાં ફસાયા. અનેક ગુરુ, 24 ગુરુની કથા આવી. પતંગિયાને ગુરુ બનાવ્યા, સમુદ્રને હાથી સ્પર્શને કારણે મરે છે. પિંગલા વારાંગનાને ગુરુ બનાવી. આખી રાત કોઈની પ્રતીક્ષા કરતી રહી, કોઈ ના આવ્યું. થયું કે આટલો રાહ તો મેં ભગવાનની જોયો તો ભગવાન મળી જાય. ભરોસો ભગવાન પર રાખો. સહયોગ ભલે સંસારનો લેવો, સહયોગ, સાથ અને ઉપયોગ તો દુનિયામાં બધાનો લેવો જ પડે, પણ ભરોસો ભગવાન પર. ઠાકોરજી જરૂર આના દિલમાં વસશે, એવો ભરોસો રાખો. આગળ ટીટોડી પાસેથી ગુરુ બનાવ્યા. બાળક પાસે ગુરુ બનાવ્યા. નાનકડું બાળક ખોળામાં હોય એને સંસ્કૃતમાં સ્તુતિ કરો કે એને ગાળો બોલો, એને કોઈ ફેર પડે? એ તો એની મસ્તીમાં જ હોય.
કારણ એ આનંદમાં કેમ હોય છે? એને ભૂતકાળનો કોઈ અફસોસ નથી અને ભવિષ્યની કોઈ ચિંતા નથી. એ વર્તમાનમાં જીવે છે એટલે આનંદમાં છે. જેટલું વર્તમાનમાં જીવો એટલો આનંદ રહેવાય. આગળ કુમારિકા પાસેથી શીખ્યા. એને જોવા માટે છોકરાવાળા આવ્યા અને એમના માટે અનાજ ખાંડતી હતી અને હાથમાં બંગડી, એટલે ખમ 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 અવાજ આવે. એને થયું કે આ છોકરાવાળાને શું થશે, આમના ઘરમાં ખાવાનું અનાજ નથી. એટલે બંગડી કાઢી દીધી. બંને હાથમાં એક એક જ બંગડી રાખી એટલે અવાજ આવતો બંધ થઈ ગયો. નાનપણમાં એટલે જ તો ગણિતના ક્લાસમાં આપણને શીખવાડતા, એકડે એક ને બગડે બે ભેગા થાય એટલે બગડવાનું શરૂ થઈ જાય. હવે આને બતાડી દઉં, આને દેખાડી દઉં, આને સમજાવી દઉં, આને શીખવાડી દઉં, આને સુધારી દઉં. આ બધું ક્યારે ચાલુ થાય? જ્યારે બીજું આવે. એટલે એકલતામાં આનંદ છે, એકાંતમાં આનંદ છે. એમ કહ્યું ક્યાંય કોઈને સુધારવા જવાની જરૂર નથી. તમને કોઈએ સુધારવા દુનિયામાં મોકલ્યા નથી. હા, પ્રયાસ કરો, સલાહ આપો, સૂચન આપો, સંકેત આપો, પ્રયાસ કરો કે કડવો અનુભવ કોઈને ન થાય એના માટે આપણે શિખામણ આપીએ. પણ એટલો બધો પણ અઠાગ્રહ ન કરી દો કે તમને ઉદ્વેગ રહેવા લાગે.